હોઈ ગયેલો પાકીડા થયા છે ને બહુ બધા એટલે બહુ જ મચ્છર છે. અત્યારે બી આજુબાજુ ફરે છે. તો આજે છે ને મચ્છરના કારણે હું બહુ જ હેરાન થઈ ગયો. તો હું આજે આખી રાત 1 મિનિટ પણ નથી ઊંઘ્યો. તો ઊંઘ પણ આવે છે પણ ટ્રાય કરીશું. જો અહીંયા છે ને એકદમ જંગલવાળો રોડ છે. અહીંયા મતલબ હે ને કોઈ ઘર જ નથી, કોઈ દુકાન નથી અને અહીંયા છે ને કોઈ ઊભું બી નથી રહેતું. એવા જંગલ વિસ્તારમાંથી હું જઉં છું. જુઓ અહીંયા થોડીક વાર આરામ કર્યો આપણે અને હવે આપણે જવાનું છે આગળની બાજુ. बाकी ये तो भोपाल है, बाकी मेरा जो गांव है ना वो तोलंगपुर गमेड़ा है आगे. अच्छा, आप भी ट्रैवल करते हो? हाँ, मैं ऑल इंडिया कर चुका वैसे साइकिल से. अच्छा, ये भैया है ये साइकिल से पूरा ऑल इंडिया कर चुके. सबसे पहली जो थी लद्दाख के लिए, लद्दाख सबसे पहले. ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું એક આપણા નવા વ્લોગમાં. આ એક તમે બધા મજામાં હશો, મસ્ત હશો. તો ગાઈસ મહીસાગરથી કેદારનાથની સાયકલ યાત્રાના આજે થઈ ગયા આપણે કમ્પ્લીટ 21 દિવસ. તો કાલે નાઇટ આપણે મેરઠને આસપાસ રોકાયા હતા. તો એચપી પેટ્રોલ પંપ છે ત્યાં. તો કાલે નાઇટ મેં આ પેટ્રોલ પંપે કરી હતી અને અત્યારે વાગી ગયા છે સવારમાં 5. તો સવારમાં હું કમ્પ્લીટ આગળ જવા માટે નીકળી ગયો છું. કેમ કે આપણે છે ને આજનું ટાર્ગેટ છે લગભગ હરિદ્વાર પહોંચી જવાનું અને હરિદ્વાર અહીંયાથી છે સમથિંગ 160 કિલોમીટર જેટલું. તો પૂરી ટ્રાય કરીશું કે સાંજ સુધીમાં પહોંચી જવાય. બાકી ગાઈસ આજે છે ને બિલકુલ ઊંઘવા નથી મળ્યું. બહુ જ હેરાન થઈ ગયા છું પેટ્રોલ પંપે. કેમ કે અહીંયા છે ને બહુ બધા મચ્છર છે અને જે મારે રોકાવાનું હતું ને ત્યાં પંખો લાગેલા હતો ત્યાં છે ને દારૂ પીધેલા આવી ગયેલા. તો એ લોકો હોઈ ગયા હતા. તો મેં છે ને બહાર હોઈ ગયેલો. પાકીડા થયા છે ને બહુ બધા એટલે બહુ જ મચ્છર છે. અત્યારે બી આજુબાજુ ફરે છે. તો આજે છે ને મચ્છરના કારણે હું બહુ જ હેરાન થઈ ગયો. તો હું આજે આખી રાત 1 મિનિટ પણ નથી ઊંઘ્યો. તો ઊંઘ પણ આવે છે પણ ટ્રાય કરીશું કે જલ્દી પહોંચી જવાય. બાકી આજની નાઇટ છે ને ખૂબ સારી જગ્યાએ કરવી પડશે. આજે તો છે ને ઊંઘવા નથી મળી જોઈએ એવું. બાકી જો સવારમાં સેટઅપ કરી દીધું છે સાયકલો. તો ચલો હવે નીકળશો આગળ બાજુ જવા માટે. તો ગઈ 17 વાગી ગયા છે 6 અને સમથિંગ 1 કલાક એટલું મેં ચાલ્યો અને જેમાં મેં 15 થી 20 કિલોમીટર કાપી નાખ્યું છે. તો અહીંયા ઊભી છે આપણી સાયકલ અને પાછું મેં એ જ રસ્તે આવી ગયો છું, કેનાલવાળો રસ્તો. તો ગંગા નદી પેલી બાજુ છે નહેર અને આ શોર્ટ બાયપાસ રસ્તો જાય છે. તો સવારમાં છે ને મેં 15-20 કિલોમીટર સાયકલ ચલાવી તો મને છે ને લાગી ગઈ છે તરસ. તો અહીંયા છે ને હેડપંપ છે. તો જોઈએ પાણી કેવું આવે છે અહીંયા. બાકી પીવું પડશે કેમ કે આજે છે ને બોટલ નથી લાવ્યો હું. બાકી હેડપંપ પકડીને લાગે છે કે પાણી ઠંડુ હશે. બાકી પીએ કેવું છે. ઓહ, આટલું બધું ઠંડુ યાર, બહુ ઠંડુ પાણી છે. બાકી સવારમાં બધા ઠંડુ પાણી નહીં પીવાય, થોડુંક જ પીશું આપણે. તો ગાઈસ હરિદ્વાર આવે ત્યાંથી છે ખાલી 105 કિલોમીટર અને આપણે જ્યાં નાઇટ રોકાયા હતા ને ત્યાંથી હતું સમથિંગ 151 કિલોમીટર. એટલે આપણે આજે લગભગ 45 કિલોમીટર કાપી નાખ્યું છે અને અત્યારે લગભગ 8:30 થઈ ગયા છે. તો અત્યારે આપણે છે ને અહીંયા પહોંચી ગયા છીએ હરિદ્વાર. હવે અહીંયાથી 106 કિલોમીટર છે. તો 8:30 થઈ ગયા છે અને ગાઈસ અત્યારે છે ને હું આવતો આ હાઈવે ઉપર. તો હાઈવે ઉપર એક જબરજસ્ત એક્સિડન્ટ થયો છે. જે એક્સિડન્ટમાં એક મંકી મરી ગયું છે. તો મેં 1-અડધો કલાક ત્યાં ઊભો રહ્યો કે મંકીને સાઈડમાં કરી અને એની વિધિ કરું. પણ ગાઈસ શક્ય નહોતું કેમ કે ત્યાં છે ને બધા મંકી રોષે ભરાયેલા જબરજસ્ત અને ત્યાં કોઈ બી ઊભું રહેતા એને ઉપર હુમલો કરતા. એટલે પછી મેં ઊભો ના રહ્યો અને એની વિધિ ના કરી શક્યો. બાકી દિલથી સોરી યાર, પણ મંકીના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. બાકી હવે આગળની સાઈડ જઈએ અને અહીંયા છે ને બહુ બધા મંકી રહે છે રોડ ઉપર અને ગાડીઓ બી એટલી ફાસ્ટ આવે ને કે કોઈ જોતા જ નથી. તો ગાઈસ કોઈ આ બાજુ આવતા હોય તો જોઈને ચલાવજો ગાડી. બાકી ચલો આપણે નીકળીએ આગળની સાઈડ. ગાઈસ જો અહીંયા છે ને એકદમ જંગલવાળો રોડ છે. અહીંયા મતલબ હે ને કોઈ ઘર જ નથી, કોઈ દુકાન નથી અને અહીંયા છે ને કોઈ ઊભું બી નથી રહેતું. એવા જંગલ વિસ્તારમાંથી હું જઉં છું. જુઓ અહીંયા થોડીક વાર આરામ કર્યો આપણે અને હવે આપણે જવાનું છે આગળની બાજુ. બાકી અત્યારે છે ને વાગી ગયા છે 12:30. તો અત્યાર સુધી મેં ખાવાનું પણ નથી ખાધું કેમ કે છે ને 40 થી 45 કિલોમીટર સુધી આ રોડ ઉપર કોઈ દુકાન જ નથી આવતી. પણ રસ્તો એકદમ મસ્ત છે અને ટ્રાફિક બી બિલકુલ નથી અહીંયા. એકદમ જંગલ વિસ્તાર છે. બાકી પાણી અડધો કિલોમીટરે મસ્ત મળી જાય છે અને પાણી જ જોઈએ. પાણી તો મળી જાય છે. में पहुंच गया हूँ यहाँ पे. एक गाँव का नाम क्या है? हाँ, गाँव का नाम क्या है? ये तो भोपाल है, बाकी मेरा जो गांव है ना वो तोलंगपुर गमेड़ा है आगे. अच्छा, आप भी ट्रैवल करते हो? हाँ, मैं ऑल इंडिया कर चुका वैसे साइकिल से.
अच्छा ये भैया है, ये साइकिल से पूरा ऑल इंडिया कर चुके थी ना मेरी सबसे पहली जो थी लद्दाख के लिए, लद्दाख लद्दाख। सबसे पहले। हाँ वहीं अच्छा, बैठा था। तो भैया लद्दाख भी जाके आए और ये भी मेरे जैसे ट्रैवल करते हैं। तो आज हम शायद इनके घर पे रुकेंगे। तो इनका घर अभी यहाँ से शायद 15 किलोमीटर, तो चलते हैं वहाँ पे, फिर मिलेंगे। तो गाइस जिस भैया के घर पे रुकने के वहीं पे हम जा रहे हैं। और अभी हम रास्ते से जा रहे थे यहाँ पे, तो हम यहाँ पे देखो ये कैनाल दिख गई हमको, और अभी गर्मी भी बहुत हो रही थी। तो हम लोग क्या किया पता है, इस कैनाल में जाके नहा लिया, नहा के फ्रेश हो गए। ये गंगा नदी का कैनाल है, तो वहीं पे हम नहा लिया। और अभी जस्ट कपड़े भी चेंज कर दिए, तो हम अभी जाएंगे उनके घर पे। और ये भैया का घर है यहाँ से समथिंग 5-1 किलोमीटर होगा। तो अभी ये भैया भी आए हैं हमारे साथ में बाइक लेके, और ये रही मेरी साइकिल और वो वाली है भैया की साइकिल। तो चलो अब चलते हैं ना। हाँ चलिए। यहाँ पे रख दिया है हमारी साइकिल, और आज दिन नाइट हम यहीं पे रुकने वाले। और अभी बज गए 5। तो ये देखो भाई यहाँ पे खड़ी कर दिया आपने साइकिल। बैग कुछ उठाया नहीं है क्योंकि सुबह जल्दी निकलना है। बाकी कुछ इस टाइप का है जहाँ पे हम रुके। ये देखो यहाँ पे 3 साइकिल है, और ये है ना बैटरी वाली साइकिल है। देखो हाँ, तो जितना तेज़ भगाओ इतनी भागेगी। बाकी चलो अभी है ना बाइक लेके घूमने चल रहे हैं कई बार। और यहाँ पे गाइस है ना लाइट चली जाए थी। बज गए 7 और अभी हम भैया के घर पे हम। हाँ ये कौन सा गाँव भैया? ये तुगलकपुर कमेडा है, यूपी 12 मुजफ्फरनगर में। तो गाइस इनका गाँव है ना, मैं बार बार भूल जाता हूँ। इसका गाँव का नाम ही ऐसा है कुछ, मैं बार बार भूल जाता हूँ। बाकी अभी देखो हम ये गुल्फी खा रहे हैं, ये जो मटके में आती है वो गुल्फी है। तो अभी जस्ट हम गुल्फी खा रहे हैं। और अभी ये देखो हमने वीडियो भी शूट किया है, तो वीडियो अभी एडिटिंग कर रहा हूँ भाई। एडिटिंग चल रहा है। तो थोड़ी देर बाद वीडियो को अपलोड करेंगे इंस्टा पे, और ये वीडियो आएगा सुबह। सब कर दे रहे ना। बाकी ये देखो दूसरा भैया आ गया, देखो कुल्फी लेके। ये मेरा यार है, दोस्त है, ये मेरा भाई। ये दोस्त है इनका। और ये भी देखो अभी खाने का चालू कर दिया भैया ने। बाकी सब लोग अभी कुल्फी खा रहे हैं। तो चलो पहले कुल्फी खाते हैं, उसके बाद आके। तो वैसे भैया आ रहे हैं देखो। ये मेरे गांव के है, मेरे भाई यार, मेरे दोस्त है। ये नहीं, ये काफ़ी सपोर्ट करता है मेरे को। मतलब होता है ना कि गांव में कुछ एक यार होते हैं कि भाई जो गांव वाले सपोर्ट करते हैं। तो मेरे भाई लोग हैं, तो मेरे को अच्छा सपोर्ट करते हैं भाई। ये सब है ना, ये भैया के सपोर्ट आ रहे हैं। तो गाइस मेरे को भी सपोर्ट करो ना। हाँ भाई, मेरा गुजरात से साइकिल से आया, वो भी साइकिल वहाँ पर रख दिया अंदर घर में। हाँ मतलब तो गाइस सभी बज गए 9 और हम लोग बाहर गए थे घूमने के लिए। हम आए जस्ट घर पे, अभी जस्ट हम आए हैं और अभी खाना रेडी हो गया, तो हम खाना खा रहे हैं। देखो ये है आलू की सब्ज़ी और रोटी है जो हम लोग खाएंगे। चलो अभी खाना खा लेते हैं पहले। सभी बज गए 10 और अभी हम लोग आ गए ऊपर सोने के लिए। तो यहाँ पे हम छत पे सो रहे हैं, कुछ इस टाइप का लोकेशन है। तो गाइस आज का वीडियो यहाँ तक, कल मिलेंगे नए वीडियो के साथ। तब तक सभी को बाय बाय, टाटा, गुड नाइट, सी यू। मिलेंगे कल नए वीडियो के साथ।